જો આ ભગવાને ઊનું પાણી કૂવામાં રાખે. તો શાળામાં આપણે ઘરે ઊનું પાણી કરવું પડે અને વાડિયા કૂવામાંથી સીધું ઊનનું જ પાણી આવે. આ બધો ભગવાનનો પ્રતાપ. જો આવું ધોરી આવે તો ધોરીઓ દવાડા કાઢતો આવે તો ઠરી ન જાય પાણી. જો નહીંતર એટલું બધું આઘું છે તો આપણે ઊનું કરેલું પાણી હોય એટલે તમે ઠેલવીને લઈ જાઓ એટલે ઠરી જાય. પણ આ તો આ ભગવાન કહેવાય, ભગવાનનું પાણી કહેવાય. જો ભગવાનનું પાણી કોઈ દિવસ ઠારે નહીં. જો દવાડા કાઢે ને ઠેઠ સુધી. આ કહેવાય ભગવાન છે એમ. આવું હોય ને તો આપણે માન્ય કરવું પડે. કોઈ નાસ્તિક કહેતા હોય કે ભગવાન નથી તો એ ખોટી વાત. કૂવામાં જો ઉઘાડો કૂવો હોય છતાં પાણી અત્યારે દવાડા કાઢે છે, એટલું ગરમ હોય. અને ઉનાળે પણ ટાઢું પાણી હોય. ઉનાળે આપણે પાણી પીવી ને તો ટાઢું હોય અને અત્યારે શાળામાં ગરમ હોય. તો આ બધું ભગવાનના હાથની વાત છે. અને ભગવાન મારી કોઈનું આવતું જ નથી.